સુરતમાં ભાજપના ધારાસભ્યએ ડ્રગ્સના વેચાણ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે। શાકભાજીની યાર્ડમાં ડ્રગ્સ વેચાતું હોવાનો ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનો દાવો છે। હાટ બજારોમાં ડ્રગ્સના અડ્ડા બની રહ્યા છે। પોલીસ કડક કાર્યવાહી કરે તેવું તેમના દ્વારા કહેવું છે। હાટ બજારોમાં શાકભાજીની યાર્ડમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે। ઓલપાડના હાટ બજારો બંધ કરાવવા આદેશ કરવામાં આવ્યો છે। જિલ્લા પોલીસ વડાને હાટ બજારો બંધ કરાવવા સૂચના આપી છે। ઓલપાડ, સાયણ અને કેમ વિસ્તારમાં ચાલતી બજારો બંધ થવી જોઈએ તેવું પણ ધારાસભ્યનું કહેવું છે। ગામડાની અંદર હાટ ભરાય, એ હાટની અંદર બહારથી લોકો આવે અને શાકભાજીની હારમાં એ ડ્રગ્સનો વેપાર કરતા હતા। એ ડ્રગ્સના વેપાર કરતા હતા ગઈકાલે જ સુરતની પોલીસે પકડ્યા છે। મેં ઓલપાડમાં તો બંધ જ કરાવી દીધા છે કે ભાઈ આ વસ્તુ અમારે ગામડા સુધી નથી ઘૂસવા દેવું। એટલે બહારથી જે લોકો શાકભાજીની હારમાં જે ધંધો કરતા હતા એને આ ગુજરાત પોલીસે રસ્તો બતાવી દીધો છે। મિત્રો, આવું ક્યારેય ના થવું જોઈએ। ઓલપાડ તાલુકાની અંદર અમે બધી જગ્યાએ બંધ કરાવી દીધું છે। ભાઈ કોઈ હાટ બજાર ના ભરાય। એ હાટ બજાર બંધ કરે તો પછી દીપકભાઈ, જયંતિભાઈ આ લોકો શું નવી પાછું ઓપનિંગની જવાબદારી કે ટેમ્પો લઈને આવે, ટેમ્પો લઈને આવે ને માઇક લઈને આને વગાડે કે આવો, એટલે પછી ગાંધી લીંબુ લાવે, આ લાવે, એની અંદર સાથે સાથે આ રીતે કરતું। પણ આ ગુજરાત પોલીસે એને પકડ્યું છે। આ ક્યારનું ચાલતું હતું, પણ બધાને આજે રંગે હાથે પકડાશે। તો જાહેર મંચ પરથી ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી છે। ડ્રગ્સના વેચાણ મુદ્દે તેમનું આ નિવેદન છે। તેમણે એ કહ્યું છે કે શાકભાજીની યાર્ડમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનો આ દાવો છે। તેમણે કહ્યું કે હાટ બજારોમાં ડ્રગ્સના અડ્ડા બની રહ્યા છે। પોલીસ કડક કાર્યવાહી કરે। હાટ બજારોમાં શાકભાજીની યાર્ડમાં ડ્રગ્સ વેચાઈ રહ્યું છે। ઓલપાડના હાટ બજારો બંધ કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે તેવું જણાવ્યું। જિલ્લા પોલીસ વડાને હાટ બજારો બંધ કરાવવા માટે સૂચના આપી છે।